અમદાવાદના વટવામાં સામાન્ય તકરારમાં યુવકને પથ્થર અને છરીના ઘા મારી નિર્મમ હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી આસિફને દબોચી લીધો. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં અંગત અદાવત અને સામાન્ય બોલાચાલીમાં એક યુવકની ઘાતકી હત્યા નિપજાવવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મોહમ્મદ શકીલ નામના યુવક પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ હિંસક કૃત્યમાં હુમલાખોરે ક્રૂરતાપૂર્વક મૃતક પર પથ્થરો વડે પ્રહાર કર્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હત્યાના છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. જાહેરમાં બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક વિગતો અનુસાર આ સમગ્ર વિવાદની શરૂઆત સદામ નામના શખ્સ સાથેની બોલાચાલીથી થઈ હતી. આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આસિફ નામના ઈસમે મોહમ્મદ શકીલ પર હિંસક હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક મોહમ્મદ શકીલ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતો હતો અને તેની સામે અગાઉ પોલીસ ચોપડે વિવિધ ગુનાઓ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના પાછળ કોઈ જૂની રંજિશ કારણભૂત હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં જ વટવા પોલીસ મથકના કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના મુખ્ય આરોપી આસિફને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ આરંભી છે. ગઈકાલે મોડી રાત્રે આશરે 2:15 પહેલા ફરિયાદી મોહમ્મદ સમીર, મોહમ્મદ સલીમ, મોહમ્મદ અયુબ જાતે અંસારી, બ્લોક નંબર 36, વસંત ગજેન્દ્ર ગડકર નગર 4 માળિયાના રહેવાસીએ જાહેર કરેલી કે ભાઈ મરણ જનાર જે છે એ મોહમ્મદ શકીલ સન ઓફ મોહમ્મદ સલીમ મોહમ્મદ અયુબ જાતે અંસારી, એ પણ ગજેન્દ્રનગર ગડકર નગર 4 માળિયાનો, અને આ બનાવ છે એની અંદર એક આરોપી આસિફ સન ઓફ સાબિર હુસેન કાસમ અલી જાતે શેખ, એ પણ 4 માળિયા ગજેન્દ્ર ગડકર નગર નાઓ વચ્ચે બોલાચાલી થયેલી અને અગાઉનું બંદૂક રાખી અને રાત્રે માથામાં પથ્થરથી અને પગના ભાગમાં જાંઘમાં છરીથી હુમલો કરી અને મોત નિપજાયેલ છે. હત્યાનું કારણ શું, કયા કારણોસર આ હત્યાની કઈ બાબતને લઈને અગાઉ બોલાચાલી ઝઘડો થયો? એમાં જે મરણ જનાર જે છે એને અને આરોપી આસિફ ભાઈ છે, જે આસિફ શેખ, એનો એક સદામ કરીને એમના શાળા છે, સદામભાઈ, એમની જોડે આને બોલાચાલી ચાલતી હતી ને બધા 4 માળિયામાં સાથે જ રહે છે. એટલે એના ઘરેથી પસાર થતી વખતે આ મરણ જનાર છે એને અપશબ્દો બોલતો હોય એ સદામભાઈ કીધું કે ભાઈ અમારા ઘર આગળથી તમે અપશબ્દો નહીં બોલો, અહીંયા બધા લેડીઝો બધા રહે છે. એ બાબતે એ લોકોને થોડા દિવસથી બંદૂક ચાલતું હતું 4 માળિયાના બ્લોક નંબર 56 આગળ. અને પછી એ બંદૂક ના લીધે આ મરણ જનારે એવું કીધેલું કે ભાઈ જે બી હોય માથાકૂટ કરવી હોય તો આવો, એવું ગઈકાલે રાત્રે મોડી રાત્રે એને કીધું હશે. એટલે આ આરોપી આપણે આસિફ સાબિર હુસેન કાસમ અલી, એ ત્યાં રાત્રે 2:15 લોકોને બોલાચાલી થઈ કે ભાઈ મારા શાળાના ઘર આગળ, સદામના ઘર આગળથી તું કેમ અપશબ્દો બોલે છે અને કેમ દાદાગીરી કરે છે, એ બાબતે રાત્રે એમને બોલાચાલી થઈ અને માથાકૂટમાં એણે આ છરી અને ત્યાં પડેલા પથ્થરથી 2 ઘા કરેલ છે અને એમાં જે મરણ જનાર છે એનું મોત નિપજાય છે. મરણ જનાર છે એની ઉપર ગુજસીટોકના ગુના દાખલ છે અને અગાઉ એને બાપુનગર ગરીબનગર 4 રસ્તા ખાતે પોલીસની વાહન સાથે જે ત્યાં અસામાજિક તત્વોએ ગુનો આચરેલો એમાં એના સાગરીત તરીકે એને ધરપકડ થયેલી છે અને રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશન એની પર ગુના દાખલ થયેલા છે. આરોપીનું કોઈ બેકગ્રાઉન્ડ શું કરે છે, ક્યાંનો રહેવાસી છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી પહેલા સરસપુર રહેતો હતો. સરસપુરથી ત્યાં વટવા 4 માળિયાના પરિવાર સાથે રહેવા આવ્યો છે. એની પર એક પ્રોહિબિશનનો વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને પોતે પણ ઉગ્ર સ્વભાવનો છે અને શરીર સંબંધી ગુના કરવાનો ટેવ વાળો છે. આરોપી સાથે કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય હત્યાથી એટલે હાલ આરોપીની ગઈકાલ રાતથી અટકાયત કરી પૂછપરછ ચાલુ છે કે તેને કોઈ ષડયંત્રમાં, કોઈ તૈયારીમાં કે આરોપીને
ગુનો કર્યા પછી કોઈ સંઘર્ષમાં રાખવામાં કોનો રોલ છે એમાં પોલીસની તપાસ ચાલુ છે. ઓકે